વડોદરામાં બુલેટ બાઇકના સાયલન્સરને મોડિફાય કરાવીને તેમાંથી ધ્વનિ પ્રદૂષણ સર્જનારા તત્વો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 5 જેટલા ધ્વનિ પ્રદૂષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરામાં ધ્વનિ પ્રદૂષણ કરનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ધ્વનિ પ્રદૂષણ લાઉડ સ્પીકરો થકી હોય કે પછી બુલેટ બાઇકનું સાયલેન્સર મોડિફાય કરીને કરવામાં આવતું હોય, બંને કિસ્સાઓમાં પોલીસ સતર્ક રહીને કામગીરી કરી રહી છે. તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં રાત્રિના સમયે પોલીસ જવાનો દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન વિકૃત અવાજ કરનારા 5 બુલેટની અટકાયત કરીને ચાલકો સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોડિફાઇડ કરાવીને ધ્વનિ પ્રદૂષણ આ બુલેટને ડિટેઇન કરીને ચાલકો સામે એમવી એક્ટ મુજબની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજીને સાયલેન્સર મોડિફાઇડ કરાવીને ધ્વનિ પ્રદૂષણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રહેનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.